નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ. વડોદરા બેઝ વર્લ્ડ વિઝાર્ડ કંપનીને ફિલિપાઇન્સથી $1.29 બિલિયન એક ઓર્ડર મળ્યો છે અને આ ઓર્ડર મળતાની સાથે જ વર્લ્ડ વિઝાર્ડ કંપની અચાનક જ ચર્ચામાં આવી ગઈ છે. યતિન ગુપ્તે આ કંપનીના માલિક છે. 2016માં આ કંપનીની શરૂઆત કરવામાં આવી હતી ને આ કંપનીને આપ જોય ઈ બાઇકના નામે ઓળખો છો. જોય ઈ બાઇક આ કંપની જ બનાવે છે અને 2016માં બનેલી આ કંપની આજે 2024માં માત્ર 8 વર્ષમાં આ કંપનીએ 12,000 કરોડ રૂપિયાનો ઓર્ડર ફિલિપાઇન્સથી લઈ લીધો છે. હાલ તેના શેરની વાત કરીએ તો આ ખબર આવતાની સાથે જ શેર તો ઉચકાયું હતું, પરંતુ હવે સોમવારે જ્યારે આ બજાર ખુલશે ત્યારે વર્લ્ડ વિઝાર્ડ કંપનીના શેરોની કિંમત વધી જશે. નિવેશકો અત્યારથી જ વર્લ્ડ વિઝાર્ડ કંપનીના શેર લેવા માટે તૈયારીઓ કરી રહ્યા છે, પરંતુ આ કંપનીનું જે ટ્રેક રેકોર્ડ છે એ જોતા આપણે જોઈએ તો માત્ર 8 વર્ષમાં યતિન ગુપ્તેની આ જે કંપની છે તે કંપનીએ આટલો મોટો ઓર્ડર મળ્યો છે તેને તે એક ખુશીની પણ વાત છે અને લોકો વચ્ચે જે એક કુતૂહલ છે કે દેશમાં આટલી બધી મોટી કંપનીઓ હોવા છતાં આ વડોદરા બેઝ વર્લ્ડ વિઝાર્ડ કંપનીને આટલો મોટો ઓર્ડર કેવી રીતે મળ્યો એ પણ લોકો શંકા વ્યક્ત કરી રહ્યા છે. પરંતુ લોકોની નજર હવે કાલે જ્યારે બજાર ખુલશે ત્યારે વર્લ્ડ વિઝાર્ડના શેર પર હશે કે તેનો શેર કેટલો ચાલે છે. જો કે યતિન ગુપ્તે માટે આ ખૂબ જ મોટા સમાચાર છે. વર્લ્ડ વિઝાર્ડ કંપની માટે મોટા સમાચાર છે કે તેને $1.29 બિલિયન એક ઓર્ડર મળ્યો છે.